બોપલ ગામ તરફ આવેલી ભાગવત પાર્ક સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે। પાણી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી પણ સામે આવી। બોટના માધ્યમથી ઘર ઘર સુધી દવાઓ પહોંચાડવામાં આવી। રોગચાળો ન વધે તેની તકેદારીના ભાગરૂપે કામગીરી કરાઈ। ફાયર વિભાગ અને હેલ્થ વિભાગ દ્વારા સંયુક્ત ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। મેડિકલ ટીમને બોટમાં બેસાડીને દવાઓ પહોંચતી કરી છે ઘર ઘર સુધી। તો આ તસવીરો છે અમદાવાદના બોપલની કે જ્યાં હવે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને સરાહનીય કામગીરી શરૂ કરવામાં આવી છે અહીં, કારણ કે આ વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। હજુ પણ પાણી અહીં નથી ઓસર્યા, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર ન થાય તેના કારણે હવે લોકોને દવા પહોંચાડવામાં આવી રહી છે। બોટ પર બેસીને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાલ પહોંચી રહ્યા છે, લોકોને દવાઓ પહોંચાડી રહ્યા છે, તેમની સ્વાસ્થ્યની સંભાળ લઈ રહ્યા છે। તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ વિસ્તારના ભાગવત પાર્ક સોસાયટી, જે હજુ પણ પાણીમાં ગરકાવ છે। 60 કલાક જેટલો સમય વીતી ગયો છે પરંતુ પાણી ઓસર્યા નથી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે। વિભુ, એક તરફ હજુ પાણી ઓસર્યા નથી, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, બીજી તરફ જે તંત્રની સરાહનીય કામગીરી સામે આવી છે, વિગતે જણાવશો। પ્રીતિ, અત્યારે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી જે પરિસ્થિતિ છે અને 3 દિવસ બાદ પણ બોપલ ગામની આ ભગવતી પાર્ક સોસાયટી છે, આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે 3 દિવસથી હજુ પાણી નીકળ્યા નથી, પરંતુ બીજી બાજુ તંત્ર દ્વારા પણ ડિવોટરિંગ કરવામાં કામગીરી ચાલી રહી છે, સતત પાણીનો નિકાલ કરે છે। તેમ છતાં આ સોસાયટીના દ્રશ્યો આપ જોઈ શકો છો કે 3 દિવસથી પાણી ભરેલા છે અને પાણી ભરાયેલા હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। આપની સોસાયટીમાં ઘરમાં હજુ પણ પાણી છે? જી હા, ગુરુવાર સવારથી તે અમારા ઘરમાં લગભગ ઘરની અંદર 3 ફૂટ પાણી હતું। ઘરની તમામ સામગ્રી ઘર વખત ડૂબી ગયું છે, ઘણું બધું નુકસાન છે। તંત્ર દ્વારા ઘણા પ્રયત્ન પછી ગઈકાલ રાત્રે સહાય મળવાની ચાલુ થઈ છે, તો પણ તમે જોઈ શકો છો હજુ પણ સોસાયટીની અંદર અમારે લગભગ 1.5 ફૂટ પાણી છે અને ઘરમાં લગભગ 3 થી 4 ઇંચ પાણી હજુ પણ છે, જે અમે આશા કરી રહ્યા છીએ કે જલ્દીથી એનો નિકાલ થાય અને તંત્ર દ્વારા દવા કે એવું કંઈ છાંટકામ કરે જેથી રોગચાળો વધે નહીં। તો આ પાણીની સમસ્યા સાથે સાથે પાણી નીકળ્યા બાદ પણ એક સમસ્યા એ છે કે જ્યારે પાણી ભરાતું હોય છે ત્યારે મચ્છરજન્ય પાણીજન્ય છે રોગચાળો વધી જતો હોય છે, કારણ કે પાણી પીવાના પાણી છે તે મિક્સ થઈ ગયા છે। ત્યારે હવે કોર્પોરેશનની ટીમ પણ અભિયાન શરૂ કરી દીધું છે, સફાઈ અભિયાન સાથે સાથે લોકોને દવા પહોંચાડવાનું અને જે પણ જગ્યા ઉપર પાણી નીકળી ગયું છે ત્યાં પણ દવાનો છંટકાવ કરવાનું શરૂ કરી દીધું છે, કે જેના કારણે પાણી બાદની જે પરિસ્થિતિ થવી જોઈએ કે પાણી નિકાલ થઈ ગયા બાદ રોગચાળો ન ફાટી નીકળે તેનું પણ અત્યારે ધ્યાન રાખી રહી છે। પરંતુ જે રહેવાસીઓ છે તે પરેશાન છે કે હવે જલ્દી પાણી નીકળવું જોઈએ, કારણ કે આ 3 દિવસથી પાણી સતત ભરેલું છે। બિલકુલ વિભુ, એક તરફ આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી છે કે લોકોના સ્વાસ્થ્યની સંભાળ લેવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ ચિંતા એ છે કે પાણી કેમ નથી ઓસરી રહ્યા, પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો જલ્દીથી? એક અમદાવાદ શહેરની જે તાસીર છે કે પાણીની કેપેસિટી નીકળવા માટેની ખૂબ જ ઓછી છે, ત્યારે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સતત મહેનત કરી રહ્યા છે કે જ્યારે વરસાદ વરસ્યો ત્યારબાદ બીજે દિવસે જે પરિસ્થિતિ થઈ, સતત સોસાયટીઓમાં છે તે પાણી ભરાયેલા હતા અને આ સોસાયટીમાંથી જે પાણીનો નિકાલ કરવા માટેની અત્યારે આપણે વ્યવસ્થા કરી છે, તેમ છતાં પણ પાણી નથી નીકળ્યા। બેન, આ સોસાયટીમાં રહો છો તમે? હા। તમારા ઘરમાં અત્યારે પણ પાણી છે? મારા ઘરમાં મારી કમર ઉપરથી પાણી હતું અત્યાર સુધી છે મારા ઘરમાં। બધું નુકસાન થઈ ગયું, કશું જ નથી બચ્યું મેડમ। મેં કપડાં પહેર્યા છે એટલું જ રહ્યું છે મારી પાસે। અમે કોકના ઘરે ચાલ્યા ગયા છે, તો આખું ઘર બંધ કરી અને કોકના ઘરે જવું પડે તેવી પરિસ્થિતિ। બરબાદ થઈ ગયું, ફ્રીજ, ટીવી, એસી બધું બરબાદ થઈ ગયું, કશું જ નથી બચ્યું મેડમ। મેં પહેરેલા એટલા જ કપડાં છે, મારી પાસે કશું જ નથી રહ્યું। તો આ ઘરની લોકની ચાવી પણ છે અને તેઓ બહાર નીકળી ગયા છે, કારણ કે કોઈના ઘરે જવાય એવું જ નથી। તમે પરિસ્થિતિ જુઓ છો એટલે ઘરે જઈને પણ શું કરીએ અમે કોકના ઘરે રહે છે। હા, ઘરની ચાવી છે મારા। જોઈ શકો છો કે ઘરને લોક મારી અને નીકળી જવું પડ્યું છે, કારણ કે ઘરમાં અત્યારે પાણી છે અને પાણી હોવાને કારણે આ ઘર જોવા માટે આવ્યા છે, પરંતુ હજુ પણ પાણી છે ભરેલા છે અને તેઓની નજરે જોઈ રહ્યા છે કે ઘર વખરી તો વેર વિખેર થઈ ગયો છે, પરંતુ સોસાયટીમાંથી પાણી નથી નીકળ્યા। પાણીનો નિકાલ ક્યારે થશે, કારણ કે રોડ ઉપરથી જો પાણી નીકળશે ત્યારબાદ જ સોસાયટીમાંથી પાણી નીકળશે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે રોડ પર છે, આ મેઇન રોડ છે ગામમાં જવાનો અને ગામમાં મેઇન રોડ ઉપર જ આટલું પાણી છે। આ પાણીનો
પાણીનો નિકાલ થયા બાદ જ પરિસ્થિતિ છે તે થાળે પડશે. અત્યારે બોપલ ગામનું જે પાણી છે તેને કેનાલમાં નાખવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે કેનાલમાંથી પાણીનો નિકાલ થાય તો ગામમાંથી પાણી ઓસરે અને પાણી ગામમાંથી ઓસરશે તો ઘરોમાંથી ઓસરશે. એટલે આ પ્રકારની વ્યવસ્થા છે તે કરી છે, પરંતુ લોકો અત્યારે ઘરની અંદર ન જઈ શકે તેવી સ્થિતિ છે તે અમદાવાદના બોપલ વિસ્તારની સોસાયટીઓમાં છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આ જ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે અને લોકો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોની ઘરવખરી આ પાણીમાં બરબાદ થઈ ચૂકી છે. ખાસ કરીને જે નુકસાનીનો સામનો તો લોકો કરી રહ્યા છે, પરંતુ હવે સૌથી મોટી સમસ્યા છે લોકોના સ્વાસ્થ્યની સમસ્યા છે. કારણ કે જે રીતે પાણી ભરાયા છે તેના કારણે હવે મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળો વધવાની શક્યતા છે. જો કે આરોગ્ય વિભાગે પહેલાથી જ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. ઘર ઘર સુધી આરોગ્ય વિભાગની ટીમો પહોંચી રહી છે, કર્મચારીઓ પહોંચી રહ્યા છે, દવાનો છંટકાવ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. જ્યાં લોકો બીમાર છે તેમને દવા પણ આપવામાં આવી રહી છે. આ સાથે હવે ડિવોટરિંગ કરવાનું જે કામ છે તે પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ સોસાયટીનું નિર્માણ કદાચ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે જેના કારણે અહીં પાણી નિકાલ કરવો એ ખૂબ જ અઘરું બની ગયું છે. તો આ પરિસ્થિતિ અમદાવાદના બોપલ વિસ્તારની છે. આપને જણાવી દઈએ કે અમદાવાદની 3 દિવસ બાદ પરિસ્થિતિ થાળે પડી છે. બોપલની હરિઓમ વિલા સોસાયટી કે જ્યાં પાણીનો નિકાલ થઈ ચૂક્યો છે. મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કામગીરી કરી, સરાહનીય કામગીરી કરી તેવું રહીશોનું કહેવું છે. સતત પ્રયાસથી પાણીનો નિકાલ થયો. સોસાયટીમાં પાણી ઉતરતા જનજીવન હવે થાળે પડ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સફાઈ શરૂ કરી છે. તો આ બીજી તરફની તસવીરો આપ જોઈ રહ્યા છો. અમદાવાદના બોપલ વિસ્તારની જ તસવીરો છે, હરિઓમ વિલા સોસાયટી. શહેરમાં ભારે વરસાદ અને ત્યારબાદ 3 દિવસે આ પરિસ્થિતિ છે તે થાળે પડી છે. હવે સોસાયટીઓમાંથી પાણી નીકળી ગયા છે. સૌથી પ્રભાવિત જે વિસ્તારો હતા બોપલ હતા અને બોપલમાં જે હરિઓમ વિલા છે એ સોસાયટીમાં કમર સુધી પાણી છે તે 2 દિવસ રહ્યા હતા અને જે સોસાયટીના લોકો છે તે બી હેરાન પરેશાન થઈ ગયા હતા. પરંતુ અત્યારે જે પાણી નીકળતાની સાથે જ રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અંકલ, છેલ્લા 2 દિવસથી અમે પણ જોઈ રહ્યા હતા કે સોસાયટીમાં પાણીનો નિકાલ થઈ રહ્યો છે. હા, હેવી રેનના હિસાબે પાણી ભરાયેલા હતા અને ચાલુ વરસાદમાં ભરાતા હોય બરાબર છે, પણ એ મુવમેન્ટ નહોતું થઈ રહ્યું. એના માટે અમારે આ સોસાયટી તરફથી હું નિલેશભાઈ મકવાણાએ ખૂબ જહેમત ઉઠાવી છે અને એમના પ્રયત્નોથી અમારી સોસાયટીની અંદર અત્યારના પાણી બિલકુલ ઉતરી ગયું છે. હું રાકેશ ઓઝા, હરિઓમ વિલાના ચેરમેન બોલું છું. નિલેશભાઈ, સૌથી વધારે પ્રયાસ રહ્યો કે ખાસ કરીને કોમ્યુનિકેશન કરવાનો. કોમ્યુનિકેશન ખૂબ જ મહત્વનું હોય કે તમે જે રીતે માહિતી આપતા હતા ત્યારબાદ કામગીરી થઈ છે, આપ શું કહેશો? બેન, હું શરૂઆતથી વાત કરીશ. ગુરુવારે ખૂબ જ વરસાદ પડ્યો અને ગુરુવારે વરસાદ પડ્યા પછી શુક્રવારે જ્યારે અમે પરિસ્થિતિ જોઈ ત્યારે બહુ ખૂબ જ પાણી હતું અને પછી હું ગવર્મેન્ટ અધિકારી છું એટલે મને ગવર્મેન્ટ સાથે કામ કરવાનો અનુભવ ખરો. એટલે મેં પછી સૌથી પહેલાં તો મેં અમારા એરિયામાં અમારા ધારાસભ્ય ખુદ મુખ્યમંત્રી સાહેબ છે, હોમ મિનિસ્ટર સાહેબ છે, અમારા એમપી છે, એટલે મેં ડાયરેક્ટ એમની ટીમના જે સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબને મેં ફોન કર્યો અને મને જણાવતા એટલી આનંદ થાય છે કે એટલા સિનિયર મંત્રી હોવા છતાં બી એને મારો ફોન ઉપાડ્યો, મારી સાથે બહુ પ્રેમથી વાત કરી અને એમને તાત્કાલિક બંછાનિધિ પાની સાહેબ જે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે એમને ફોન પર વાત કરી, અમારી સ્થિતિ જણાવી અને એમની સ્થિતિ જણાવ્યા પછી મને પાછો ફોન કર્યો, એમને મને નંબર આપ્યા અને પછી મેં બંછાનિધિ પાની સાહેબ સાથે ફોન પર ખુદ વાત કરી. એમને તાત્કાલિક અમને સપોર્ટ આપ્યો અને શુક્રવારે સવારે આખી ટીમ જેમાં આપણા પ્રભારી મંત્રી શ્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ, પછી અમારા મેયર શ્રી બારોટ સાહેબ, મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબ ખૂબ પૂરી ટીમ સાથે અહીંયા આવી ગયા. એમને અમારા સ્થળ નિરીક્ષણ કર્યું અને જ્યારે 22 ઇંચ વરસાદ એક દિવસમાં પડતો હોય બેન તો પાણીની આવક વધારે હતી અને જાવક માટેનો રસ્તો ઓછો હતો.